ખાસ કરીને બળવાખોરીનો જે ફેક્ટર છે તે અહીં ખૂબ વધારે મહત્વપૂર્ણ છે જોવામાં આવી રહ્યું છે કે જે રીતનું ગઠબંધન થયું છે એનડીએની વાત કરીએ કે મહાગઠબંધનની વાત કરીએ કેટલી એવી સીટો છે જ્યાં અમુક કેન્ડિડેટ્સને ટિકિટ ન મળી અને એટલા માટે તેઓ ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ હિસાબે લડી રહ્યા છે ખાસ કરીને એવું જ એક એક્ઝામ્પલ છે કહેલગામ સીટનું કહેલગામમાં 4 અલગ અલગ જે કેન્ડિડેટ છે તેમાં ભાજપના શુભાનંદ મુકેશ માટે નીતિશ કુમારે પ્રચાર પણ કર્યો હતો પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતના જે સમીકરણો થયા એનડીએમાં ભાજપના કેન્ડિડેટ ગઈ ફેરે ચૂંટણી જીત્યા હતા લાસ્ટ ટર્મમાં અને એમને ટિકિટ દેવામાં નથી આવી શુભાનંદ મુકેશને આ વખત ટિકિટ દેવામાં આવી હતી એટલા માટે એમને જો ટિકિટ ન મળી એટલે એ ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ હિસાબે ઊભા છે તો આનાથી કેટલું નુકસાન થઈ શકે એવું છે કિંજલ તમને શું લાગી રહ્યું છે देखो आ वखतनी जे लड़ाई है ने ए सत्ता परिवर्तन करता जे इंटरनल लड़ाई पण खूब ज छे ए चाहे आप एनडीए नी बात करो तो पण ए चाहे आप महागठबंधन नी बात करो तो पण आप शुरुआतना समय में जुओ नेरू के ज्यारे पण इलेक्शन शुरू नतुं थवानुं तेनी पहेला राहुल गांधीए त्यां प्रचार आखो शुरू करी दीधो हतो आखी आखी जोड़ी हती तेजस्वी अने राहुल गांधी ने आपणे बाइक रेली में पण जोया बीजी तरफ आप जुओ के चिराग पासवान हता एमणे आ बाजू आखी जे कमान हती ते संभाળી હતી નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ નથી એ વારંવાર એસ્ટાબ્લિશ કરવાનો પ્રયાસ હતો એ કરવામાં આવ્યો તો એનડીએની વાત હોય કે પછી કહી શકાય કે મહાગઠબંધનની વાત હોય કે પછી જનસ્વરાજ પાર્ટીની વાત હોય અપેક્ષિત જે લોકો હતા એમને ટિકિટ નથી મળી અને બિહારની રાજનીતિ એ કદાચ દેશમાં સૌથી અલગ છે કે ત્યાં એ રાજનીતિને એમને બાહુબલીઓની રાજનીતિ નથી કહેવાતી કેમ કે ત્યાં બળવાખોરોની એક આખી જમાત છે બળવાખોર આપણે ન પણ કહી શકીએ પરંતુ ત્યાંના લોકોની પોલિટિક્સ એક અલગ પ્રકારની છે ત્યાં દરેક ઘરમાં દરેક તમામ વ્યક્તિ પોતાની જાતને એક નેતા માનતો હોય છે તો એને જે પ્રકારની અનુકૂળતા હોય તે પ્રકારની જો એને સીટો કે ટિકિટો નથી મળતી હોતી અથવા તો એમના સમર્થકોને અથવા તો એમને જેમને ટિકિટો અપાવી છે એ નથી મળતી હોતી તો એની પર સીધું જે રિફ્લેક્શન છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે જો એનડીએ જ સરકાર બનાવવાનું હતું જે પ્રકારની વાત થઈ રહી છે તો આપ જુઓ કે આ બોમ્બ બ્લાસ્ટ થયો તેના 3 દિવસ પહેલાથી જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હતા આ વિશે વાત કરવાની છે કિંજલ પણ તે પહેલા વાત કરીશું કે કેવી રીતે મહિલા વોટ આઉટ જે ટર્નઆઉટ આવ્યું છે તે સૌથી રેકોર્ડ બ્રેક